તો તમે એટલું બધું કે મગજ ઉપર ના જીવન તમારું ધન્ય થઈ જશે જીવનમાંથી ઈગો કાઢી નાખજો. બનાવવાનું જ છે. માખણ કાઢી લીધું છે. સવારનું ટિફિન રેડી થઈ ગયું છે. શાકના રોટલી. આજે અમારા ભાઈ ભાવિનભાઈ શાકને રોટલી લઈ ગયા છે. હવે મમ્મી ઘી બનાવવાની તૈયારી ચાલુ કરે છે. ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આપું કેમનું થઈ ગયું? આપણે અત્યારે કહેવાનું પણ ગુડ મોર્નિંગ હમણાં ફ્રી પડ્યા એટલે 3 કલાક નોન સ્ટોપ નહીં. સવારમાં અમે 6 વાગ્યાના ઉઠીએ છીએ પણ 9 વાગ્યા સુધી નોનસ્ટોપ અમારું કામ ચાલુ રહે છે કે કોઈ જોડે વાત કરવાનો બી ટાઈમ મળતો નથી. હિરલ ભાભી હમણાં ચા પીવા બેઠા છે. સવારના 6 વાગ્યાના ઉઠ્યા છે પણ 8:30 વાગી ગયા. હમણાં નંબર લાગ્યો ચા પીવાનો કારણ કે અમને બી સોમ્યા સ્કૂલ જાય છે 8:30 વાગે એટલે અત્યારે ગયો એટલે હવે ચા પીવા બેઠા. એ જાય ને ભાવિને જાય. ભાવિનભાઈ આજે 4 દિવસ ઘેર હતા તો મજા આવી ગઈ. હવે આજે ઓફિસ જતા રહ્યા. ઘર ખાલી ખાલી થઈ ગયું છે અમારું. છોકરાઓ જતા રહ્યા. કામ કેટલું હશે એ તો દેખજે બેંકમાં. આજે ભાઈની આવી બનવાની છે બેંકમાં કારણ કે આજે 4 દિવસ રજા હતી એટલે લોડ રહેવાનો. રાત્રે લેટ બી થશે. નામ કીધું મમ્મી કે મને તો પનીર ચીલીમાં ખાવાનું મન થયું. મને કે વાંધો નહીં કાલે સાંજે તમે ખવડાવીશ. હું તમે આવાના જ કહી વેલા 4 દિવસ મેં કીધું હા શું ભોગવી લીધું એટલે મેં કીધું 5મા દિવસે તમારું સુખ બધું નીચોડી 9 વાગે આવશે પહેલા મજા આવે. 9 વાગે આવે એટલે ના મેળ પડે. આપણે કઈ હોટલમાં જવું હોય તો એ આવે પછી જ જવાય છે. ખબર છે ને રેગ્યુલર ટાઈમ એમનો 8:30 નો તો છે જ. હવે આજે 4 દિવસની રજા હતી એટલે આજે 9:30 તો થવાના છે. ચલો આપણે જઈએ છીએ શિવશંભુ. શિવશંભુ શું છે એ કહી દો. ચલો. કશું નહીં, મહાદેવનું મંદિર છે અને પહેલા અમે નાના હતા ત્યાં દર સોમવારે શ્રાવણના દર સોમવારે મેળો ભરાતો હતો. અત્યારે ખબર નહીં, હવે જોઈશું તો લાઈવ બતાવીશું. અને આજે ત્યાં શિવશંભુમાં પપ્પાના મામાનો ભંડારો છે એટલે અમે ત્યાં જઈએ છીએ જમવા માટે. અમારા મમ્મી જો રેડી થઈ ગયા બધા. ના નહીં તો હું ગાડીમાંથી ઉતાર દઉં છું. ઘરે રે ચાલ તું. ના ચલો ચલો હવે આપણે જઈએ. ચલો શિવશંભુ જઈએ. ચલો ગાડીમાં સીટ સરખી કરી દો. ચલો મમ્મી બેસી જાય. શિવશંભુ મહાદેવ આવી ગયા છે. અમે આજે શિવશંભુ મહાદેવ મંદિર. આ મંદિર કેટલું 70-75 વર્ષ જૂનું ખરું. પહેલા મેં આવતા માનસી તો જગ્યા બી બરોબર. જગ્યા હું તો નહીં આવી અહીંયા. હો લગભગ તમે બી નાના હશો તો આવતા હશો હે ને. તમે બી નાના હતા તારા આવતા હતા. અત્યારે ભીમ મેળે બહુ પબ્લિક હોય છે. અહીંયા કોઈ આવતું નથી. ચલો હવે બધા જઈએ ઘરે જઈએ હવે. રાવી બાપરે ગરમી બહુ જ છે. બાય. ગાડીની અંદર જો છોકરાઓ સોડા કેવી લાગી? મસ્ત લાગી ને. તો હેલો ફ્રેન્ડ્સ, આજે થોડુંક બેંકમાં વર્કલોડ વધારો હતો તો થોડુંક અત્યારે લેટ થઈ ગયું આવવામાં.
અને અત્યારે જો ઘરે આવ્યો છું. હિરલ, શું ચાલે છે? બસ શું હોય મારું હોમવર્ક. કેમ મોડું થઈ ગયું તમારે આટલું બધું? ખબર તો હોય તને, શનિ રવિ એટલે વર્કલોડ તો રહેવાનો ને બધા. મને તો સવારથી જ ખબર હતી. ખબર હતી તને? મોડું થશે એમ. તારું હોમવર્ક પતી કે નહીં પત્યું? હોમવર્ક પતી છોકરાઓનું કે નથી મને પત્યું? થોડુંક બાકી છે અને થોડું લખવાનું હતું બુકમાંથી બહુ બધું એટલા હા. માટે મારે થોડુંક લખી આપવું પડ્યું. પછી પ્રશ્નના જવાબ એ લખશે, પ્રશ્ન હું લખું છું, જવાબ એવો એ લખશે. બરાબર. કેમ કે વધારે પડતું હોય તો એને થોડો લોડ તો પડે, એટલે ત્યાં સ્કૂલમાંથી ખાલી કહી દે છે કે પાના નંબર આ પાના પરથી આટલું કરાવવાનું. મારો ફોન કઈ ગયો બેટા? લાવતો. એટલે થોડુંક લખી આપવું પડે. પ્રશ્ન બધા હું લખી આપું છું, જવાબ એ લખે છે. કેટલો ટાઈમ લાગશે હજુ? કેટલો ટાઈમ લાગશે? થોડીક વાર લાગશે. હજી થોડુંક લખવાનું છે અને હવે મારા ફોનમાં મેં હોમવર્ક જોવું પડશે કે કયા પાના નંબર ઉપરનું આપ્યું છે લખવા માટે. બરાબર. પછી એ લખી કાઢશે. કાલનો જે આપણો બ્લોગ હતો ને, ના આજનો હા લવ મેરેજ વર્સિસ અરેન્જ મેરેજ, હા લોકોની બહુ કોમેન્ટ આવી. વોટ્સઅપ પર લોકો ઇન્ડિવિજ્યુઅલ કોમેન્ટ કરી, કોઈ કે લવ મેરેજ સારા, કોઈ કે અરેન્જ મેરેજ સારા. અમુક લોકો 2-3 જણે તો એવું કીધું મારે તો મેરેજ જ નહીં કરવા. ઓહો. અરે રે, આટલું બધું મન પર ના લેતા. મેં કીધું અમે બે વાત કરતા હતા, ટોપિક નીકળી, અમે ચર્ચા કરી હા, અને તમારે શેર કર્યું તો તમે એટલું બધું બી મગજ ઉપર ના લેતા. આમ તો બંને સરખા જ હોય છે. આમ તો બધું સરખું જ હોય છે. જો તમે મનથી માનો પતિ પત્ની છે, બંને સંપીને રહે તો બધું સારું જ છે. લવ મેરેજ એ સારા છે, અરેન્જ મેરેજ પણ સારા છે, અને ના કરો તો બી સારું છે. જેનો જેવો વિચાર ભાઈ, અમે વિચાર બદલવા તો આવવાના નહીં. પણ જો અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, બંને થોડું સમજવું પડે. જોઈ લો, એમાં એવું છે ને કે એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ તો બધું જ આમ શક્ય છે. ચાહે લવ મેરેજ હોય યા અરેન્જ મેરેજ હોય, આ તો બધાની પોતપોતાની મેન્ટાલિટી હોય, પોતાનો એક ઈગો હોય, એક ઈગો સેટિસ્ફાય કરવાનો હોય, એટલા માટે લોકો મન પર લઈ લે છે. ના, સંબંધમાં ઈગો આવે ને એ સંબંધ ટકે ના. હા, સમજવું પડે, દરેક વસ્તુમાં સમજવું પડે. અત્યારની જનરેશન જે સમજતી નથી કે હું કહું એ જ થવું જોઈએ, હું કહું એ જ ટાઈમે થવું જોઈએ, હું કહું એ જ ટાઈમે મને લઈ જવું જ પડે. એ નાની 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 બાબતની અંદર ઝઘડા હોય. એ બધું થોડુંક સમજે ને તો જીવન તમારું ધન્ય થઈ જશે. અરે વિચારતો કે એક બે ફ્રેન્ડ એવી કોમેન્ટ આવે મારે તો મેરેજ જ નહીં કરવા. હા, એમના મન પર કેવી વીતી હશે કે અમે મેરેજ નહીં કરવા. પણ એમને મેરેજ તો કર્યા નથી, પણ એમના ફ્રેન્ડ સર્કલમાં બીજા ફ્રેન્ડોએ મેરેજ કર્યા હશે. એમની પરિસ્થિતિ જોઈને લોકો કહેતા હશે કે મારે તો નથી કરવા. એ વાત સાચી. બાકી એમને તો ક્યાં મેરેજ કર્યા છે. ના, ઈ જે છે ને એ મોટા મોટી વસ્તુ છે. ઈગો નીકળી જાય ને તો તમારું જીવન ધન્ય થવું કહેતી નહીં. અને બીજી એક ટ્રસ્ટ, વિશ્વાસ હોવો જોઈએ. દરેક વસ્તુ વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ વગર સંબંધ ટકતો નથી, ટકવાનો પણ નથી. તો તમે લોકો મન ઉપર ના લેતા. અમે તો જશે એક ટોપિક નીકળ્યો તો વાત કરી, વાતમાં વાત બની ગઈ. બરાબર. અને એ ટોપિક એટલો બધો બધાને ગમ્યો અને આજે અમે ગયા તો એ પણ કીધું કે યાર તમે લવ મેરેજ ને અરેન્જ મેરેજ ઉપર તમે આજનો બ્લોગ તમે બનાવ્યો છે યાર. અમને તો અરેન્જ મેરેજ સારું લાગ્યું, અમુક કે અમને લવ મેરેજ સારું લાગ્યું, અમુક લોકો એમ કે સમજવાની શક્તિ જોઈએ. એ રીતની એમનો કોમેન્ટ મળી. સારું, ચાલો. સમાજને મેસેજ આપ્યો છે તો બધા દિલથી વિચારજો અને એને અપનાવજો. અને હા, જીવનમાંથી ઈગો કાઢી નાખજો અને વિશ્વાસ એકબીજા પ્રત્યે રાખજો તો જીવન તમારું ધન્ય થઈ જશે. અને છેલ્લે એક નાની શાયરી, शादी एक ऐसा फल है जिसमें खट्टा और मीठा
दोनों का स्वाद मिलता है। એમાંથી ખાટો કાઢી નાખજો, મીઠું જ મીઠું રહેવા રહેવા દેજો. કેમ કે અમે અમારા જીવનમાંથી ખાટો કાઢી નાખ્યો, મીઠું જ રહેવા દીધું છે. તો ચાલો, અમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક, લાઈક શેર, શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય.